ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના નહિયર ગામમાં ગૌચર જમીનમાં ગેરકાયદેસર ખોદકામ થતું હોય જેને લઈને ગ્રામના એક જાગૃત નાગરિક દ્વારા કલેક્ટર શ્રી, મામલતદાર શ્રી તેમજ તાલુકા વિકાસ અધિકારીને અરજી અપાઈ છે। શું છે સમગ્ર મામલો? મારું નામ હરિરામ સુરેશભાઈ પટેલ, ગામ નાહિયર, તાલુકો આમોદ, જિલ્લો ભરૂચ। અમે એક ગામના જાગૃત નાગરિક તરીકે અમારા ગામમાં ગેરકાયદેસર લગભગ અઠવાડિયા ઉપર ટાઈમ થઈ ગયો ગૌચરનું ખોદકામ ગમે તેમ જ ખોદકામ ચાલે છે। તો અમે કલેક્ટર સાહેબને, મામલતદાર સાહેબને, તાલુકા વિકાસ અધિકારી સાહેબને આજે અરજી આપી છે। હવે અમે નિષ્પક્ષ તપાસ થાય એવી આશા રાખીએ છીએ અને અમે ધારાસભ્ય, સરપંચ ને તલાટીને પણ કહી ચૂક્યા છે કે આની તપાસ કરો, કાં તો આને બંધ કરો। ગૌચરમાં કોઈ પણ અધિકારી, નાયરને લગતો કોઈ અધિકારી મશીન બંધ કરવા રાજી નથી, એટલે ના છૂટકે આજે અમારે ઉપલા અધિકારીઓને અરજી આપવાની ફરજ પડી છે। નહિયર ગ્રામ પંચાયતના તલાટી દ્વારા શું કહેવામાં આવ્યું છે? તલાટી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે મારી કોઈ જવાબદારી અને પંચાયતમાં કોઈ ઠરાવ થયો નથી, મને કોઈ ખબર નથી, સરપંચ જાણે। સરપંચ શ્રી શું કહે? સરપંચનું કહેવું છે કે ધારાસભ્ય દેવકિશોર સ્વામી જાણે। સ્વામી એવું કહે છે કે તમે ગામવાળા થઈને ખોદાવો। હવે સરપંચ કહે છે સ્વામી જાણે, સ્વામી કે સરપંચ જાણે, ઈસકી ટોપી ઉસકે સર, આવું બધું કોઈ માથે લેવા રાજી। ગામના અમુક લોકો દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે અમારા દ્વારા ખોદકામ જવાબદારી લે છે। મારું કહેવું એટલું છે કે ગૌચરની જમીનની અંદર આ ગામના લોકોને ખોદકામ કરવાની પરમિશન કયા અધિકારીએ કયા હકથી આપી એ અમારે જાણવું છે। આ ખોદકામ પાછળ ગામ જે લોકો તમે કહો છો કે ગામના કેટલાક લોકો જોડાઈને ઊભા રહીને કામ કરાવડાય, એમાં એ લોકોને શું રસ હશે? એ લોકોને પાણીનો નિકાલ કરવો છે ને ગૌચરની જમીનની અંદર કોઈ દિવસ તમારાથી ખોદકામ થાય ના, તમે ગમે તે કરી શકો, ગૌચરની જમીનની અંદર તમારાથી ખોદકામ ના થાય ના। અત્યારે પણ મામલતદાર સાહેબે કીધું કે ગૌચરની જમીનની અંદર તમારાથી ખોદકામ થાય ના, બસ મકસદ તમારે જે કહ્યું કે ગૌચરની જમીનને છોડી દો, પણ કોઈ ગૌચરની જમીન છોડવા રાજી નથી। મામલતદાર શ્રી અને કલેક્ટર શ્રી શું જણાવ્યું આપને? મામલતદાર સાહેબને, કલેક્ટર સાહેબને આશ્વાસન આપવામાં આવ્યું છે કે અમે કંઈક આગળ કડક પગલાં ભરીશું। હવે અમે આશા રાખીએ કે તાત્કાલિક ધોરણે આનો કંઈક નિકાલ આવે। જેમ આમોદ તાલુકાના નહિયર ગામના જાગૃત નાગરિક દ્વારા ગૌચર જમીનમાં થતા ખોદકામને અટકાવવા માટે કલેક્ટર શ્રી, મામલતદાર શ્રી તેમજ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલામાં ગ્રામ પંચાયતના તલાટી જેઓને ટેલિફોનિક વાત કરતા તેઓ જણાવી રહ્યા છે કે આમાં પંચાયત દ્વારા કોઈપણ પ્રકારની મંજૂરી આપવામાં નથી આવી। સરપંચ શ્રી કહી રહ્યા છે કે આ વિશે ધારાસભ્ય જાણી રહ્યા છે અને ધારાસભ્ય કહી રહ્યા છે કે આ ગ્રામની મેટર છે, ગામવાળા ભેગા મળીને કરો। તો આ તો એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક ઈસકી ટોપી ઉશ્કેસર કરી અને ગવર્મેન્ટના જેસીબી દ્વારા આ સમગ્ર ખોદકામ થતું હોય તેવા પણ દ્રશ્ય સામે નહિયરના ખેડૂતો દ્વારા લેખિતમાં રજૂઆત કરતા આમોદના મામલતદારે તાત્કાલિક તપાસના આદેશ આમોદના ટીડીઓને સોંપ્યા હતા। આમોદના ટીડીઓએ સ્થળ તપાસ કરતા ગૌચર જમીન પર જે ખોદકામ ચાલી રહ્યું છે તેની તપાસ કરી, જેમાં નહિયર ગામના સરપંચ તેમજ ગ્રામજનોએ જૂના નકશામાં પાણીનો વહેન ગૌચર જમીનમાંથી હોય તેવું બતાવતા આમોદના ટીડીઓ દ્વારા જે કામ ચાલી રહ્યું છે તે બરાબર છે તેમ કહી અને ખોદકામ ચાલુ રહેશે તેવા આદેશ કર્યા હતા। પરંતુ વાત એમ છે કે ગ્રામ પંચાયતમાં આ બાબતે કોઈપણ પ્રકારની મંજૂરી ના હોય। કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપન શાહ, જંબુસર। Subscribe now and press the bell icon.